હાય ફ્રેન્ડ્સ, વરસાદની મોસમ ચાલી રહી છે, ભજીયા ખાવાની ઈચ્છા થાય છે, તળેલું ખાવું નથી તો શું કરવું? તો ચલો એનો ઉપાય મારી પાસે છે. બનાવીએ એક સરસ મજાની ઝટપટ રેસીપી. તો સૌથી પહેલાં એના માટે આપણે અહીંયા લઈએ છીએ અડધો કપ મકાઈના દાણા, 1 કપ પીસેલી મકાઈ છે, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી જીરું લઈએ છે, 1 લીલું સમારેલું મરચું લઈએ છે, 1 ચમચી અધકચરું વાટેલું લસણ લઈએ છે, 1 ઝીણો સમારેલો કાંદો લઈએ છે, 5 કપ જેટલી આપણે કોથમીર લઈએ છે, મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે. બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા અડધો કપ ચણાનો લોટ લીધો છે અને અડધો કપ ચોખાનો લોટ લીધો છે. હવે આ બધું સરસ મિક્સ કરી લઈએ. 1 થી 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. મેં અહીંયા ફરીથી 2 ચમચી પાણી એડ કર્યું હતું, એટલે કે ટોટલ આપણે 4 ચમચી પાણી એડ કર્યું છે અને આવું સરસ મજાનું ખીરું આપણે તૈયાર કરવાનું છે. ખીરાને રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે એક ચટણી તૈયાર કરી લઈએ. અહીંયા મેં 5 કપ કોથમીર લીધી છે, 10 થી 12 પુદીનાના પાન લઈએ છે, 5 ચમચી લીંબુનો રસ લઈએ છે. અહીંયા મેં 1 તીખું લીલું મરચું અને 2 કળી લસણની લીધી છે, 2 ટુકડા બરફના લઈએ છે, અડધું ટમેટું લઈએ છે, થોડું મીઠું લઈએ છે, અડધી ચમચી ચાટ મસાલો લઈએ છે આપણે. હવે આપણે ક્રશ કરી લઈએ. સરસ મજાની ચટણી તૈયાર છે. અહીંયા આપણે અપ્પમ જેમાં બનાવીએ એ પાત્ર લીધું છે. હવે આપણે એમાં થોડું થોડું તેલ એડ કરીએ છે. આ બેટરને એડ કરવાનું છે. તો આપણે શું બનાવી રહ્યા છે? મકાઈના અપ્પે. હવે આપણે એને ઢાંકી અને બંને સાઈડ સરસ મજાના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ છે. આપણે ચેક કરી લઈએ. વાવ, સરસ મજાના અપ્પે થઈ રહ્યા છે. હવે બધા અપ્પેને આપણે પલટાવી લઈએ. તો છે ને સરસ મજાની ભજીયાની ક્રેવિંગને સંતોષ આપે એવું મકાઈના અપ્પે. તો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.